7 સંહતિઃ કાર્યસાધિકા સંગઠન કાર્યને સિદ્ધ કરનાર હોય છે. હિતોપદેશ સંસ્કૃતનો પ્રસિદ્ધ કથા ગ્રંથ છે. તેના કર્તા પંડિત નારાયણ છે. ઈસવીસનના 9મા શતકમાં આની રચના થઈ છે એમ મનાય છે. આમાં નીતિબોધ આપનારી વિવિધ પ્રાણી કથાઓ છે. આમાંથી એક કથા અહીં પ્રસ્તુત છે. આ કથામાં સંગઠનનો મહિમા વર્ણવ્યો છે, પણ તેની પૃષ્ઠભૂમિ જુદી જ રીતે વિચારવામાં આવી છે. બધી જગ્યાએ શંકા રાખવા જઈએ તો ખાવાનું કે પીવાનું પણ મળી શકે એમ નથી. આ કારણે કોઈ જાતની શંકા વગર સાહસ કરીને કાર્યમાં ઉતરી પડવું જોઈએ. આમ કરવા જતાં જ્યારે લોભ કે એવા જ બીજા કોઈ કારણથી માણસ મુશ્કેલીમાં મુકાય ત્યારે તે મુશ્કેલીમાંથી પાર ઉતરવા માટે સંહતિ એટલે કે સંગઠન ઉપયોગી નીવડે છે. એ વાત આ કથા દ્વારા ઉપદેશવામાં આવી છે. પ્રાણી જગત જો સંહતિ જાળવી શકતું હોય તો વિચારવાનું કે માનવ સમુદાયે પણ આ સંહતિ જાળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ સૂચન પણ અહીં છે. પ્રસ્તુત વાર્તાનો નીતિશાસ્ત્રની દ્રષ્ટિએ અભ્યાસ કરવાની સાથે અહીં વપરાયેલા ભૂતકાળના ક્રિયાપદોના રૂપોનો પણ તમારે અભ્યાસ કરવાનો છે. અસ્તિ ગોદાવરી તીરે વિશાલઃ શાલ્મ ભીતરુઃ વિવિધેભ્યઃ દેશોભ્યઃ સમાગતાઃ બહવઃ વિહગાઃ તત્ર રાત્રો નિવસન્તિ તેષુ લઘુપતનકં નામ વાયસઃ અપि એકતમઃ અસ્તિ અથ કદાચિત પ્રભાતકાલેશ વાયસઃ કૃતાંતં દ્વિતીયમ ઇવ અટંતં વ્યાધં પશ્યત તમ અવલોક્ય શો અચિંત્યત અદ્ય પ્રાતરેવ અનિષ્ટદર્શનમ સંજાતમ ન જાને તત્ કિમન અભિપ્રેતમ દર્શયિષ્યતિ ઇતિ વિચિંત્ય સ વ્યાકુલઃ સંજાતઃ. ગોદાવરી નદીના કાંઠે એક વિશાળ સીમડાનું ઝાડ હતું. જુદા જુદા સ્થાનેથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા. તેઓમાં લઘુપતનક નામનો એક કાગડો પણ હતો. હવે એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયો. તેને જોઈને તેણે વિચાર્યું, આજે સવારમાં જ મને અશુભ દર્શન થયું. મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે. એમ વિચારીને તે વ્યગ્ર થઈ ગયો. અથ તેન વ્યાધેન તંડુલકણાન વિક્રિય જાલમ વિસ્તરણમ સ ચ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે પ્રચ્છન્નો ભૂત્વા અતિષ્ઠત. તસ્મિન્નેવ કાલે ચિત્રગ્રીવ નામા કપોતરાજઃ પરિવારેણ સહ ગગને વ્યસ્પરત. ભૂમૌ વિકર્ણાન તંડુલકણાન દ્રષ્ટવા કપોતઃ લુબ્ધઃ અભવન. તતઃ સ કપોતરાજઃ તંડુલકણલુબ્ધન કપોતાન અકથ્યત કુતઃ અત્ર નિર્જને વને તંડુલકણાં સંભવઃ તન્નિરૂપ્યતાં તાવત ભદ્રમિદં ન પશ્યામિ અનેન તંડુલકણલોભેન અસ્માકં મહદનિષ્ટમપી ભવતુ મહર્તિ અતઃ સર્વથા અવિચારિતં કર્મ ન કર્તવ્યમ યતઃ. હવે તે પારધીએ ચોખાના દાણા વેરીને ઝાડ ફેલાવી અને તે ઝાડના પાછળના ભાગમાં સંતાઈને ઊભો રહ્યો. તે જ સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હતો. જમીન પર વેરેલા ચોખાના દાણા જોઈને કબૂતરો લલચાયા. પછી તે કબૂતર રાજે ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરોને કહ્યું, અહીં નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી? તો તેને વિશે વિચાર કરો. હું આને કલ્યાણ શુભ જોતો નથી. આ ચોખાના દાણાના લોભથી આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે. આથી સર્વ પ્રકારે વગર વિચાર્યું કામ ન કરવું જોઈએ. કારણ કે સુજીર્ણમ અન્નમ સુવિચિક્ષણ શુતઃ સુશાસિતાઃ શ્રીઃ નૃપતિઃ સુસેવિતઃ સુચિંત્ય ય ઉક્તમ સુવિચાર્ય યત્કૃતમ સુદીર્ઘકાલે અપી ન યાતિ વિક્રિયામ. સારી રીતે પચે તેવું અન્ન, ખૂબ કુશળ પુત્ર, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી ધન સંપત્તિ, સારી રીતે સેવાયેલો રાજા, સારી રીતે વિચારીને બોલાયેલું વચન અને બરાબર વિચારીને જે કરાયું હોય તે અતિશય લાંબા સમયે પણ વિકારને પામતું નથી. એતત વચનમ શ્રુત્વા કશ્ચિત કપોતઃ
સદર્પમ વદત આહ કિમેવ મુચ્યતે. આ વચન સાંભળીને કબૂતરે અભિમાન સાથે કહ્યું, અરે, આવું શા માટે કહો છો? વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ આપત્કાલે જુપુસ્થિતે સર્વત્રૈવમ વિચારેણ ભોજને અપ્રિય પ્રવર્તનમ. આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધોનું બોલવું સ્વીકારવું જોઈએ. બધે જ વિચાર કરતા ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. ઉક્તમ ચ, અને કહેવાયું છે કે શંકાભિહ સર્વમાં ક્રાંતમ મન્નમ પાનમ ચ દુર્લભમ પ્રવૃત્તિઃ કુત્ર કર્તવ્યા જીવિતવ્યમ કથમ નું વા. શંકાઓથી બધું છવાયેલું છે. ખાનપાન દુર્લભ છે. પ્રવૃત્તિ ક્યાં કરવી? ખરેખર જીવવું કઈ રીતે? તસ્ય તદવચનમ શ્રુત્વા સર્વે કપોતાઃ તત્ર જાલે ઉપાવિશન અનંતરમ તે સર્વે જાલેન બદ્ધાઃ અભવન. તેનું તે વચન સાંભળીને બધા કબૂતરો ત્યાં ઝાડ ઉપર બેઠા. પછી તે બધા ઝાડથી બંધાઈ ગયા. અથઃ જાલબદ્ધાઃ તે યસ્ય વચનેન તત્ર સમપતન તસ્ય કપોતસ્ય તિરસ્કારમ કુર્વન્તિ સ્મ. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા ચિત્રગ્રીવઃ અવદત વિપત્કાલે વિસ્મયૈવ કાપુરુષ લક્ષણમ તદત્ર ધૈર્યમ અવલંબ્ય ઇદાનીમેવં ક્રિયતામ. સર્વેઃ એક ચિત્તીભૂય જાલમાદાય ઉડિત્યમ યતઃ. હવે ઝાડથી બંધાયેલા તે જેના કહેવાથી ત્યાં પડ્યા હતા તે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા. તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ બોલ્યો, વિપત્તિના સમયે વિસ્મય જ કાયર માણસનું લક્ષણ છે. તો અહીં ધીરજ ધરીને અત્યારે આમ કરો. બધા એક મનવાળા થઈને ઝાડ લઈને ઉડી જાઓ. કેમ કે અલ્પાનામપી વસ્તુનામ સંહતિઃ કાર્યસાધિકા તૃણે ગુણત્વમાપેન્નઃ બધ્યન્તે મદદંતિન. નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે. દોરડું બનેલા તણખલાઓથી મદોન્મત્ત હાથીઓ બંધાય છે. ઇતિ વિંચન્ત્ય સર્વે કપૂતાઃ જાલમાદાય ઉત્પતિતાઃ તતઃ સ વ્યાધઃ તાન જાલપહારકાન અવલોક્ય પશ્ચાત ધાવતી પરંતુ તાન સુંદરમ ગતાન દ્રષ્ટવા વ્યાધઃ પ્રતિનિવૃત્તઃ. લુબ્ધકમ નિવૃત્તમ દ્રષ્ટવા ચિત્રગ્રીવઃ અવદત હિરણ્યકનામકસ્ય મમ મિત્રસ્ય મૂષકરાજસ્ય સમીપે વયમ ગચ્છામઃ સ અસ્માન બંધનાત મુક્તાન કરસ્યતિ. તતઃ તે મૂષકરાજસ્ય સમીપમ સમગચ્છન. ચિત્રગ્રીવસ્ય મિત્રેણ મૂષકરાજેન સ્વકીયૈઃ તીક્ષ્ણૈઃ દંતૈઃ સર્વેષાં બંધનાની છિન્નાની. ચિત્રગ્રીવો અપી હિરણ્યકસ્ય આભારમ મત્વા સપરિવારઃ યથેષ્ટ દેશાન સમગચ્છત. એમ વિચારીને બધા કબૂતરો ઝાડ લઈને ઉડ્યા. પછી તે પારધી ઝાડને લઈ જનારા તેમને જોઈને પાછળ દોડ્યો, પરંતુ તેમને બહુ દૂર ગયેલા જોઈને પારધી પાછો વળ્યો. પારધીને પાછો ફરેલો જોઈને ચિત્રગ્રીવ બોલ્યો, મારા મિત્ર હિરણ્યક નામના મૂષકરાજની પાસે આપણે જઈએ છીએ. તે આપણને બંધન મુક્ત કરશે. પછી તે બધા મૂષકરાજની પાસે ગયા. ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે પોતાના તીણા દાંતો વડે સૌના બંધન કાપ્યા. ચિત્રગ્રીવ પણ હિરણ્યકનો આભાર માનીને પરિવાર સાથે મન ચાહેલા સ્થળે જતો રહ્યો.